કે વીકેન્ડ, પૂનમ, અમાસ અને અમુક તહેવારોમાં દ્વારકામાં ઘણી બધી ટ્રાફિક હોય. આ સમયે મોટી ઉંમરના માતા પિતા, દિવ્યાંગ અને નાના બાળકો દ્વારકાધીશના દર્શન કરવા માટે લાઇનમાં ઊભી શકતા નથી. લાંબી લાઈન હોય, 2-3 કલાક ઊભું પડે, ઘણી વખત અડધી કલાક કે કલાક ઊભું પડે, પણ આ બધા જે વ્યક્તિ છે એ ઊભી શકતા નથી અને ત્યાં લાઇનમાં ધક્કામુક્કીમાં બહુ પરેશાન થાય છે. તો આનો એક ઉપાય છે કે મંદિરની પાછળ જે ભંડાર છે ને ત્યાં તમે જાઓ, ત્યાં પાછળ બેઠેલા સુરક્ષા કર્મચારીઓને જો કહે કે અમે લાઇનમાં ઊભવા માટે સક્ષમ નથી, તો એ લોકો તમને પાછળથી એટલે કે ભંડારમાંથી દ્વારકાધીશના મંદિરે લઈ જઈ શકે છે. પણ આ હું એ જ લોકોની વાત કરું છું જે વૃદ્ધ હોય, દિવ્યાંગ હોય અથવા જેનું બાળક નાનું હોય એવી માતા અને એ બાળક. સુવિધા સરકારે રાખી છે જે લોકો લાઇનમાં ઊભા રહેવા માટે સક્ષમ નથી. વધારે ટ્રાફિક છે, કલાક અડધી કલાક સુધી લાઈન લાંબી છે, જ્યાં ઊભી શકવા માટે સક્ષમ નથી, એ લોકો માટે આ સુવિધા છે. જે ન જાણતા હોય એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે.